ગુર્જરપતિ મૂળરાજ દેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 4 ઉયા ભટ્ટને ત્યાં। કંથળીનાથની અદ્ભુત નિષ્ફળતા જોઈને રાણો જેહુલ આશ્ચર્ય પામી ગયો હતો। એને આખી રાત કંથળીનાથના જ વિચારો આવ્યા કર્યા, પણ એમાંથી એને લાગ્યું કે જ્યાં કંથળીનાથ જેવા જોગી હોય ત્યાં સામંત ચાવડાનું કંઈ રાજ હોય। એનું રાજ હવે જાય એમાં જ સૌનું શ્રેય હતું। જે રાજા નાશ પામવાને યોગ્ય છે એને ટકાવી રાખવામાં મદદ કરવી એ તો મહાભયંકર પાપ હતું। એ તો ખૂનીના પણ ખૂની જેવું ઘાતક કામ હતું। ખૂની તો એક ખૂન કરે, આવું રાજ તો હંમેશા ઘાત કરે, એમાં મદદગાર થવું એ મહાપાપ હતું। એણે કોઈ પણ તાત્કાલિક અને નિશ્ચયાત્મક પગલું લેવા નિર્ણય લઈ લીધો। એ સવારે ઉયા ભટ્ટને ત્યાં જવા માટે ઉપડ્યો। જોગીરાજને પ્રણામ કરવા ગયો ત્યારે એને ખબર પડી કે રાજકુમારી માધવી તો ક્યારની નીકળી ગઈ હતી। રાણો પણ ત્વરાથી ઉયા ભટ્ટને ત્યાં જવા ઉપડ્યો। ઉયા ભટ્ટને સમજાવાય, રાજપુરોહિત પોતે રાજ ફેરફારને માન્ય કરે, પણ વિકટ પ્રશ્ન તો આ હતો, સામંત ચાવડાને શી રીતે સમજાવો ને એ ન સમજે તો શું કરવું? ઉયા ભટ્ટને ત્યાં જતાં પહેલાં એણે દરવાજે દ્રષ્ટિ કરી। જો પેલો રાતવાળો દ્વારપાળ મળી જાય તો એની મુખમુદ્રા એને જરા જોઈ લેવી હતી, પણ એ ત્યાં હતો નહીં। રાણો જેહુલ ઉયા ભટ્ટને ત્યાં ગયો। હજુ તો પ્રભાતના પહેલાં કિરણ ફૂટતા હતા, પણ એટલામાં ભટજીને ત્યાં તો માણસોની કતાર લાગી ગઈ હતી। કોઈ પોતાનું દુઃખ કહેવા આવ્યા હતા, કોઈ સુખ ક્યારે મળશે તે જાણવા માટે આતુર હતા, કોઈને સંતાન જોઈતું હતું, કોઈને બૈરાની ચિંતા હતી, તો બીજા કોઈને વિદેશના વહાણોની લગ્ની લાગી હતી, કોઈને શ્રીમંત થઈ જવા માટે શું અનુષ્ઠાન કરવું તે જાણવું હતું, તો બીજાને ભગવાન સોમનાથની પૂજા માટે ભટજીને સાથે આવા વિજ્ઞપ્તિ કરવી હતી। રાણો જેહુલ એક તરફ પોતાના અશ્વને લઈ ગયો। એણે ત્યાં અશ્વને છૂટો મૂકી દીધો, જરાક બરડે હાથ ફેરવ્યો। એનો આ અશ્વનંદન એને ત્યાં વંશવેલામાં 7 પેઢીનો હતો, એટલો જૂનો એનો વંશવેલો હતો। એ અશ્વનું મૂલ્ય સિંહાસન જેટલું જ હતું। એને બરડે હાથ ફેરવ્યો એટલે હવે એ ત્યાંથી ખસવાનો નહીં। રાણો જેહુલ પોતે પાછો આવે ત્યારે જે પગ માંડવાનો। રાણો ભટજીના આસન તરફ ગયો, ત્યાં તો ચારે તરફ માણસોની કતાર બેઠી હતી। એમાં શ્રીમંત શ્રેષ્ઠીઓથી માંડીને ડોસી ડોસલા સુધી બધા હતા। રાણા જેહુલને આવતો જોઈને આ કોઈ રાજવંશી છે એવી પ્રતીતિ થતાં જ એને જવા દેવા માટે આસપાસ બેસનારાઓમાં કેડી પડી ગઈ। રાણો જેહુલ આગળ ગયો, તે ઉયા ભટ્ટ પાસે પહોંચ્યો, એને ચરણે હાથ મૂક્યો, પોતાની તલવાર પડખે બરાબર સંભાળી લીધી, એક તરફ પોતે બેઠો। ભટજીએ પાનામાંથી માથું ઊંચું કર્યા વિના જ કહ્યું, ક્યારે આવો છો રાણાજી? કેમ, સૌ મજામાં છે ખેરાલુમાં? જમાના પ્રમાણે દેવ, રાણોજી બોલ્યો, બધા સલામત છે ને કોઈ સલામત નથી। રાણાજીના વાક્ય ઉયા ભટ્ટને પાનામાંથી માથું ઊંચું કરાવ્યું। તે રાણાજીની સામે જોઈ રહ્યા। રાણાજી એમ કેમ બોલ્યા? શું છે કાંઈ નવા જૂની? કાંઈ સાંભળ્યું છે? કોઈ આવવાની વાત છે? એ બધું પછી નિરાતે દેવને કહીશ, પણ લ્યો, કહેવાવાળા તો અહીં આવી જ ગયા છે ને શું? આ તમારી પાછળ બેઠા રાજકુમારી માધવી નડુલના સામંત ચાહમાન ભોજરાજના કુમારી છે, એ બધી વાત કરશે। તમે તો મારી પહેલાં નીકળી આવ્યા। હું જરાક વહેલી નીકળી, પછી મફતનું લોકકુતૂહલ જાગે। આવનારા બંને રાજવંશીઓની પાસે કંઈક દેશમાં બન્યાના અગત્યના સમાચાર હોવા જોઈએ ને એ કહેવા માટે જે અહીં આવ્યા હતા। સામંત ચાવડાના સ્વભાવથી કંટાળીને ઘણા અધિકારીઓ એ પ્રમાણે આવતા જતા રહેતા, એટલે પોતાના એ અનુભવ ઉપરથી આના કામની અગત્ય જોતા ઉયા ભટ્ટે પોતાનું કામકાજ હવે ત્વરાથી ઉકેલવા માંડ્યું। મંગળ, શુક્ર, બુધ, શનિ તમામ ગ્રહોને બોલાવવા માંડ્યા। થોડી વારમાં તો સ્થાન લગભગ ખાલી થવા માંડ્યું, એટલે તેણે એક તાળી પાડી। એક સુંદર તેજસ્વી રૂપાળો યુવાન તરત અંદરના ખંડમાંથી દેખાયો। તેના કપાળમાં શિવભક્તિનું સૂચક ત્રિપુંડ શોભી રહ્યું હતું, ડોકમાં રુદ્રાક્ષની માળા હતી, હાથમાં પણ રુદ્રાક્ષ પહેરી હતી। એનો ચહેરો સૌમ્ય શાંત જણાતો હતો, પણ એનામાં ભલભલા રાજનીતિજ્ઞને પણ પાણી ભરાવે એવી એક પ્રકારની આકર્ષક તેજસ્વીતા જણાતી હતી। એ કોઈ મહાન રાજના મંત્રી પદે હોય તો શોભે એવી પાણીદારીની આંખો હતી। ઉયા ભટ્ટનો એ મોટો પુત્ર હતો, એનું નામ માધવ, અત્યારે સામંત ચાવડાના મંત્રી જેવો હતો। મંત્રી નહીં, મંત્રી જેવો એટલા માટે કે સામંત ચાવડો તો 3 દિવસ મંત્રીપદ આપે ને 7 દિવસ પાછું મંત્રીપદ લઈ લે।
એની મુખ મુદ્રા ઉપર જરાક વ્યગ્રતાભરી ચિંતા અત્યારે પણ સ્પષ્ટ દેખાતી હતી. એનું મન જાણે પોતાનું કામ શોધતું હતું ને કામ ન મળવાથી એક પ્રકારની અશાંતિ અનુભવતું હોય તેવું એની સામે જોતાં જ જણાઈ આવતું હતું. એને જાણે કામ જોઈતું હતું ને કામ ક્યાંય ન હતું. આ જુવાનને કોઈક કામ જોઈએ છે, મોટું કામ જોઈએ છે. વર્ષોના વર્ષો જ્યાં પ્રજાના સંસ્કારનો વારસો ચાલ્યા જ કરે એવા કોઈ મહાન સ્થાન નિર્માણ માટે જાણે એની આતુરતા હોય તેમ એની આખી મુખમુદ્રા ઉપર વાંચનારા માટે તો સ્પષ્ટપણે અંકાયેલા અક્ષરો પડ્યા હતા. ઉયા ભટ્ટે વાંચતા પણ હતા અને આ તરફ સામંત ચાવડાની અસ્થિર મનોદશા જોઈને એને કંઈ પણ કહેવાની હિંમત પણ કરતા ન હતા. પણ એ સમજતા હતા આ માધવ કોઈ મહાન મંત્રી થવાની યોગ્યતા ધરાવે છે. એને માટે આકાશનું પેટ ખાલીખમ છે. માધવ ત્યાં દેખાયો કે તરત ભટજીએ કહ્યું, માધવ, આ રાણાજીને અને ચાહમાન રાજકુમારીને ત્યાં જરાક અંદર બેસાડીને તું એમનું સ્વાગત કર. ત્યાં હું આવ્યો. રાણોજીને રાજકુમારી માધવી માધવ સાથે અંદર ગયા કે ઉયા ભટ્ટે તરત મંગળ, શુક્ર, શનિ, સોમ બધાને હાજર કરીને એમને જે વાત કહી તે લોકોને કહેવા માંડી. માધવ સાથે રાણોજી અંદર ગયા. રાજકુમારી માધવી પણ સાથે હતી. પણ આજે તો જાણે રાણાજીને પાટણના સાચા મહાનુભાવોની પીછાણ મળવાની હોય તેમ અંદરનો રાજપુરોહિતનો ખંડ એમણે જોયો ને છક થઈ ગયા. ખંડ સાવ સાદો, એકદમ સમૃદ્ધ અકિંચનતાના પ્રતીક સમો, થોડાક અહીં તહીં મૂકેલા દરભાસનોથી જ માત્ર બેસવા જેવો બન્યો હતો. બાકી બીજું કંઈ કહેતા ત્યાં ન હતું. એક ખૂણામાં થોડાક ગ્રંથો પડ્યા હતા. ત્યાં એક દરભાસન હતું, એક દીવી હતી. ભટજી ત્યાં રાત્રે અધ્યયન કરવા માટે બેસતા હશે એમ લાગતું હતું. રાણો પાટણના રાજપુરોહિતની આ ઐચ્છિક અકિંચનતાને મનથી પ્રણમી રહ્યો. એને લાગ્યું કે ભલે રાજ્યો મોટા મોટા ચારે તરફ ઊભા થાય પણ વ્યક્તિઓ તો અહીં સરસ્વતીને કાંઠે જ ઊભી થવાની છે. તે ત્યાં બેઠો. માધવી પણ એક આસન ઉપર બેઠી. માધવ સામે બેઠો. રાણાએ માધવના ચહેરા સામે જોયું. એમાં કંઈક ખિન્નતા હતી. તેણે હનુમાને વાત ચલાવી, મંત્રીશ્વર, કેમ જરાક ઉદાસ જેવા લાગો છો? કાંઈ બન્યું છે રાજસભામાં? અહીં બીજું શું બનવાનું હતું રાણાજી, પણ એક તરફ માલવરાજ સિંહદત્ત એક પછી એક દ્રઢ પગલાં ભરતો આવે છે કે જેથી 5-15 વર્ષે એક મહાન માલવ સામ્રાજ્ય સર્જી શકે ને એનો એ સ્વામી થઈ રહે. ત્યાં અહીં આપણા ચાપોતકટ રાજને હજી વાત ગગનમાં ગાજે છે. હમણાં એક લક્ષ ભૂદેવોને ભોજન માટે નોતર્યા છે અહીં પાટણને આંગણે. અને તે આ સમયે જ્યારે ગ્રહરિપુ, લક્ષરાજ, વિગ્રહરાજ, બારબ, તૈલબ, સિયક આ બધા આ તરફ દ્રષ્ટિ માંડી રહ્યા છે ત્યારે. પણ એવું શું છે? એક લક્ષ બ્રાહ્મણોને ભોજન માટે શું કરવા બોલાવ્યા છે? કંઈ અનુષ્ઠાન છે? શું છે? પિતાજીને તો પૂછવું હશે ને. ત્યારે એ વાત છે, કોઈ મહાકાલેશ્વરનો બ્રાહ્મણ આવ્યો હતો. ભલું હશે તો સિયકે જ મોકલ્યો હશે. એણે એક આગાહી કરી છે, તમારું મૃત્યુ થોડા વખતમાં છે. મૃત્યુ થોડા વખતમાં છે? હે, ખરેખર? હા, એણે આવી આગાહી કરી ને સામંતરાજને સોલો ચડ્યો કે ત્યારે હું જીવું છું ત્યાં જ દેશ આખાને એક વખત ધુમાડાબંધ જમાડી દઉં, જાણે અત્યંષ્ટિ કરાવી લઉં. એટલા માટે બ્રાહ્મણોને નોતર્યા છે? નોતર્યા હતા. ગઈકાલે પાછા સવારે છૂટ્યા. ઠેર ઠેર કહેવા કે હવે ન આવતા. હમણાં આ વિચાર પડતો મૂક્યો છે. અરે શું, આ રાજા રાજ તો ખોશે પણ પ્રજા હેરાન પરેશાન થઈ જશે. કોઈ ક્યાંય ને કોઈ ક્યાંય એમ વેડફાઈ જશે. અમસ્તા પણ ભિન્નમાલમાંથી ગુર્જરો ઉછાળા ભરતા જ રહે છે સિંધુપતિની આંકે. કારણ કે અત્યાર સુધી તો કાન્યકુબ્જના પ્રતિહારો સમર્થ હતા. અહીં બધે એમની આંક હતી, છેક સોમનાથ સુધી. પણ એ વાત હવે ભૂતકાળની થઈ ગઈ. કાન્યકુબ્જવાળો તો હવે આ બાજુ ફરકે તેમ નથી. એને ચંદેલા રાજાએ એવો પરાજય આપ્યો છે. તે પહેલાં તો માલવમાં પણ એની સત્તા હતી. છેક સોમનાથ સુધી કાન્યકુબ્જના પ્રતિહારોની સત્તા હતી. પણ આજે એ છિન્નભિન્ન થઈ ગયા છે. આ જ સમય છે જ્યારે ગુર્જરોનું મહારાજ્ય હવે કોઈકે ઊભું કરવું જોઈએ. માલવનો સિંહક આતંક પકડી રહ્યો છે. એ આ તરફ ફરકતો નથી હમણાં. એને ભય છે કે ફરકે ને વખતે પાટણ, ગ્રહરિપુ, લક્ષરાજ, સિંધુપતિ, અર્બુદ બધા એકત્ર થઈને એનો સામનો કરે તો. એ ઈચ્છે છે કે આપણે લડીને નબળા પડીએ
પછી એ દોડે. એટલે આપણે માટે મોટામાં મોટો કોયડો આ છે. આપણે ગ્રહ રીપુ લક્ષરાજ બધાને વશ કરીને બળ મેળવવું કે એમને વશ કરવા જતાં આપણું બળ ખોઈ બેસવું. પ્રશ્નનો પ્રશ્ન આ ઊભો થયો છે. ને સામંતરાજ તો હજી ઊંઘે છે. કહે છે વંશથલીનો ગ્રહ રીપુ હવે તો તદ્દન સ્વતંત્ર રાજા હોય તેમ વર્તે છે. જાણે પાટણપતિને ઓળખતો જ નથી. એટલી જ વાત નથી મંત્રીશ્વર, આ ચાહમાન રાજકુમારી ત્યાંથી જ આવે છે. એ તો ઘણી વાત લાવ્યા છે. ત્યાં જનાર કોઈ સલામત નથી. એ ત્યાંથી જ આવે છે? કોણ છે? પોતે ક્યાંના છે? એ છે નડુલના, ચાહમાન સામંત ભોજરાજના પુત્રી. માધવ મંત્રી રાજકુમારી સામે જોઈ રહ્યો. એને રાજકુમારી ઘણી તેજસ્વી લાગી.